બિલીમોરા પ્રચલિત સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં 50 ફૂટ ઊંચી રાઈડ પટકાઈ। બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વ રાત્રિએ 10:30 કલાકે 50 ફૂટ ઊંચા ટાવર રાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર અંદાજે 10માંથી 5 જણા ગંભીર રીતે ઘવાયા છે। એમાં 2 બાળકો અને 2 મહિલાઓ અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાયા હતા, જેમને નજીકની ગુપ્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમને કમરમાં વધુ માર વાગતા જસ રાજીવ ટંડેલ ઉંમર વય 14, દીર્ઘ હેમર ટંડેલ ઉંમર વય 14, રોશની વિકાસ પટેલ ઉંમર વય 30 અને દિશા રાકેશ પટેલ ઉંમર વય 21 બિલીમોરાની ગુપ્તા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઈજા હોવાથી સુરતની એપલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બિલીમોરા ફાયરના જવાનો અને બિલીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ સાહેબની આગેવાનીમાં મેળાના ઈજાગ્રસ્ત દ્વારા લેવામાં આવેલી પરવાનગીની તપાસ કરવામાં આવશે। ત્યાં સુધી મેળામાં રાઈડ બંધ રહેશે। પ્રાંત અધિકારી મિતેશ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે FSL રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરાશે। બ્યુરો રિપોર્ટ હેમલભાઈ પટેલ, બિલીમોરા।